Hello, great morning guys. I am Kiran Mehta and now we are going to start our English journey. Friends, this is our 12th lecture of tenses and today we are going to learn past perfect tense. આજે આપણે ભૂતકાળનો મીન્સ કે પૂર્ણ ભૂતકાળ નામનો ટેન્સ છે એ શીખવા જઈ રહ્યા છીએ. એની અંદર શું હોય તો કે ભૂતકાળની અંદર કોઈ બે કામ થતા હોય, બે કામ પૂરા થયા છે, બે ક્રિયા પૂરી થઈ છે, ત્યારે જેવા વાક્યો હોય એ વાક્યો બધા શેમાં બને તો કે પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર બને. હવે જો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર એ શું હોય તો કે કાંઈ કામ છે એ પૂરું થઈ ગયું છે એને બતાવવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ યુઝ થાય. અને પાસ્ટ પરફેક્ટમાં પાસ્ટમાં કંઈક કામ પૂરું થઈ ગયું છે એ બતાવવા માટે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો. તો ડિફરન્સ શું તો કે બહુ સિમ્પલ, તો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે એની અંદર કોઈ એક કામ પૂરું થઈ ગયું છે એની વાત હોય, કોઈ એક કાર્ય પૂરું થઈ ગયું છે એની વાત હોય ત્યારે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સને યુઝ થાય. પણ પાસ્ટની અંદર કોઈ બે કામ પૂરા થઈ ગયા છે, એક કામ એકની પહેલાં થઈ ગયું હોય, મીન્સ કે કોઈ બે કામ પૂરા થઈ ગયાની વાત હોય ત્યારે એવા જે વાક્યો હોય એ બધા શેમાં બને તો કે પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર. મૂંઝાવાની જરૂર નથી. કઈ રીતે તો કે જો હું એમ કહું ફોર એક્ઝામ્પલ કે હું ઘરે પહોંચી એ પહેલાં કાજલે જમી લીધું હતું. હવે ખાલી આ ટેન્સની અંદર હું આટલું ન વાપરી શકું. કાજલે જમી લીધું હતું એવું જે હોય એ આટલાનું જો હું ઇંગ્લિશ કરું તો એ ખોટું પડે. શું કામ તો કે પાસ્ટની અંદર જ્યારે કાંઈ કામ પૂરું થઈ ગયું એમ મારે કેવું હોય ત્યારે બે વાક્ય જ બને, બે વાક્યમાં જ આવે. કોઈ એક કામની પહેલાં કે પછી એ પૂરું થઈ ગયું છે એવું કહેવાનું હોય. તો આવી રીતે જ બને કે હું ઘરે પહોંચી તે પહેલાં કાજલે જમી લીધું હતું. તો આવું સેન્ટેન્સ છે એ પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર બને. પછી હું એમ કહું કે જ્યારે રાધુ સ્કૂલે પહોંચી ત્યારે બેલ વાગી ગયો હતો. હું જો ખાલી એમ કહું કે બેલ વાગી ગયો હતો તો આમ તમે વિચારો કે બેલ વાગી ગયો હતો તો એ સેન્ટેન્સ આમ કંઈક અધૂરું હોય ને એવું લાગે. ખાલી એનું ઇંગ્લિશ કરો છે કે બેલ વાગી ગયો હતો, પણ એના આજુબાજુ કંઈક હોય, મીન્સ કે પાસ્ટમાં કંઈક બે કામ પૂરા થઈ ગયા હોય ને ત્યારે જ આ ટેન્સમાં આ સેન્ટેન્સ બને કે જ્યારે રાધુ સ્કૂલે પહોંચી ત્યારે બેલ વાગી ગયો હતો. પછી એક સેન્ટેન્સ હું લઉં કે પ્રતિક સ્ટેશને પહોંચ્યો પછી ટ્રેન ઉપડી. તો કહેવાનો મતલબ છે કે આવા શબ્દો હોય, પહેલાં હોય ફોર એક્ઝામ્પલ, પછી જ્યારે ત્યારે હોય અને પછી જ્યારે કોઈ વાક્યની અંદર આ ત્રણ હોય, મીન્સ કે બે કામ પૂરા થઈ ગયા છે એવું કહેવાનું હોય. એટલે કે પહેલાં, જ્યારે ત્યારે કે પછી એવા શબ્દો હોય ત્યારે બે વાક્ય છે એટલે બે ટેન્સની જરૂર પડે અહીંયા. કયા તો કે એક પાસ્ટ પરફેક્ટ ટેન્સની અને એક સિમ્પલ પાસ્ટની. આ જે ત્રણેય સેન્ટેન્સ છે એની અંદર મારે બે ટેન્સમાં આ સેન્ટેન્સને મારે બનાવવું પડે, એક પાસ્ટ પરફેક્ટમાં અને એક સિમ્પલ પાસ્ટમાં. તો ખબર કેમ પડે કયા સેન્ટેન્સ માટે મારે સિમ્પલ પાસ્ટ યુઝ કરવું અને કયા સેન્ટેન્સ માટે મારે પાસ્ટ પરફેક્ટ યુઝ કરવું? તો બહુ સિમ્પલ લોજિક છે ગાઈઝ કે જે કામ પહેલાં પૂરું થયું હોય ને એ પાસ્ટ પરફેક્ટમાં બને. હવે જો આ છે કે હું ઘરે પહોંચી એ પહેલાં કાજલે જમી લીધું હતું, પણ પહેલું કામ કયું થયું? ઘરે પહોંચવાનું કામ પહેલું થયું કે કાજલે જમી લેવાનું પૂરું કામ થયું? કાજલે જમી લીધું, હે ને? તો આ સેન્ટેન્સ છે. હવે તમારે છે ને સ્ટ્રેટ લાઇન બનાવતા પહેલાં શીખવું પડશે. થઈ ગઈ નહીં? તો આ જે સેન્ટેન્સ છે એ મારે પાસ્ટ પરફેક્ટમાં બનાવવું પડે અને એ સિવાયનું મીન્સ કે પહેલાંનું કયું સેન્ટેન્સ છે કે હું ઘરે પહોંચી એ બને સિમ્પલ પાસ્ટમાં. ગોટ ઇટ? કાંઈ નહીં, ખાલી ઇન શોર્ટ કહેવા એવું માગું છું કે જ્યારે પાસ્ટ પરફેક્ટની અંદર કયા ટાઈપના સેન્ટેન્સ હોય તો કે પાસ્ટની અંદર કોઈ બે કામની વાત થતી હોય ત્યારે એવા જે સેન્ટેન્સ છે એ પાસ્ટ પરફેક્ટમાં બને. હવે બે કામની વાત થતી હોય તો બે ટેન્સ મારે યુઝ કરવા પડે. તો એક ટેન્સ એમાં પાસ્ટ પરફેક્ટ મારે વાપરવો પડે અને એક ટેન્સ મારે સિમ્પલ પાસ્ટ વાપરવો પડે. તો કઈ રીતે ખબર પડે કે ક્યાં પેલું પરફેક્ટ ને ક્યાં સિમ્પલ પાસ્ટ? તો
જોઈએ કેવી રીતે, તો કે જે કામ પહેલાં થતું હોય, આપણે એમ કહીએ ને કે આણે પહેલાં કરી લીધું ને તો એ પરફેક્ટ છે, તો પહેલાં થતું હોય એ પરફેક્ટ. એક જ વાક્ય ખાલી પકડવાનું છે કે જે ક્રિયા પહેલાં થતી હોય એ પરફેક્ટ મીન્સ કે પાસ્ટ પરફેક્ટમાં બનાવવાનું. કઈ રીતે જોઈએ. હવે જો એનું એક સ્ટ્રક્ચર છે કે જ્યારે વાક્યની અંદર આ વાક્ય જોઈએ ને એમાં આપણે એક પહેલાં શબ્દ આવ્યો, એક જ્યારે ત્યારે શબ્દ આવ્યો અને એક પછી શબ્દ આવ્યો. તો પહેલાંનું ઇંગ્લિશ થાય બિફોર, જ્યારે ત્યારેનું થાય વેન અને પછીનું ઇંગ્લિશ થાય આફ્ટર. તો આ 3 શબ્દ ઉપરથી જ વાક્ય આપણે બનાવવાના છે. તો કઈ રીતે, તો એનું એક સ્ટ્રક્ચર છે કે જો વાક્યમાં પહેલાં કે પછી પહેલાં એવો મીન્સ કે બિફોર એવો શબ્દ આવતો હોય, પહેલાં એવો શબ્દ આવતો હોય ગુજરાતી સેન્ટેન્સમાં, અને જ્યારે એવો ત્યારે, અથવા તો ઇંગ્લિશ સેન્ટેન્સની અંદર બિફોર અને વેનવાળા હોય, તો એ પહેલાંનું જે સેન્ટેન્સ હોય એ શેમાં બને, પાસ્ટ પરફેક્ટમાં, અને આ જે સેન્ટેન્સ છે એ સિમ્પલ પાસ્ટમાં. જોઈએ એક તો હવે પાસ્ટ પરફેક્ટ ટેન્સની વાત થઈ છે તો એનું ફોર્મ્યુલા હોય ને બધા ટેન્સની, તો બધા પરફેક્ટ ટેન્સની અંદર V3 યુઝ આવે, V3નો યુઝ થાય. બહુ જોયું આપણે. V1 મીન્સ ક્રિયાનું મૂળરૂપ, V2 મીન્સ ક્રિયાનું પાસ્ટ ફોર્મ ભૂતકાળનું રૂપ, અને V3 મીન્સ પાસ્ટ પાર્ટિસિપલ મીન્સ કે ભૂતકૃદંતનું રૂપ. તો અહીંયા પાસ્ટ પરફેક્ટની અંદર શું આવશે, તો કે V3. તો ફોર્મ્યુલા જોઈ લઈએ ને કે આ ભાઈની ફોર્મ્યુલા શું, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અહીં મારે વાપરવો તો છે પણ ખબર તો હોવી જોઈએ ને એમાં શું કરવાનું. તો એની અંદર કરવાનું કે પહેલાં આવે સબ્જેક્ટ, પછી કોઈ પણ સબ્જેક્ટ હોય, સિંગ્યુલર સબ્જેક્ટ હોય કે પ્લુરલ સબ્જેક્ટ હોય, બધા સબ્જેક્ટની સાથે આવે હેડ, પછી આવે V3, પછી આવે ઓબ્જેક્ટ, અને પછી આવે અધર વર્ડ એટલે કે કર્તા, પછી આવે હેડ, પછી ક્રિયાનું ભૂતકૃદંતનું રૂપ, કર્મ અને વધારાનું. બરોબર. નેગેટિવ છે તો હેડ પછી સિમ્પલ નોટ લગાડી દેવાનું. આજ સુધી કરતા જેવા છે ઘણું બધું કર્યું છે. ઇન્ટરોગેટિવ 1 છે કે જેનો જવાબ યસ કે નોમાં આવતું હોય, તો એમાં શું, તો કે હેડ પહેલાં આવી જાય, સબ્જેક્ટ પછી આવી જાય. આ બે ભાઈ છે એ ખાલી ઇન્ટરચેન્જ થઈ જાય, આ અહીંયા આવી જાય, અહીંયા આવી જાય, સિમ્પલ. તો હેડ પછી સબ્જેક્ટ, જો નહોતું એવો શબ્દ આવતો હોય તો નોટ રાખવાનું, નહોતું કે નહીં એવા શબ્દ ન આવતો હોય તો નોટ નહીં રાખવાનું, સિમ્પલ. અને પછી એઝ ઇટ ઇઝ V3 ઓબ્જેક્ટ અધર વર્ડ. આ રટવાના છે, આમ ભલે કરો, પછી વાપરીએ ત્યારે નથી આવડતું, અત્યારે જ મજા આવે. અને I2 મીન્સ કે ઇન્ટેરોગેટિવ 2ની અંદર શું હોય, તો કે જેનો જવાબ યસ કે નોમાં ન આપીએ એવા જે પ્રશ્નાર્થ વાક્યો હોય એ બધાને ઇન્ટેરોગેટિવ 2 કહેવાય, એટલે કે WH વાળા કહેવાય. તો આ જે છે I2 એને પૂરેપૂરું નીચે ઉતાર લીધું. આ હેડ, સબ્જેક્ટ, એઝ ઇટ ઇઝ, કાંઈ નહીં, ઇન્ટરોગેટિવ 1ને પૂરેપૂરું નીચે ઉતાર લેવાનું છે, અને ખાલી એક શબ્દ WH વર્ડ આગળ આવે છે. ફરીથી પાસ્ટ પરફેક્ટ ટેન્સની શું ફોર્મ્યુલા, તો કે સબ્જેક્ટ અને બધા સબ્જેક્ટની સાથે હેડ અને V3 યુઝ આવે. ગોટ ઇટ. તો હવે અહીંયા એક ભાઈ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત થઈ છે, તો સિમ્પલ પાસ્ટ ટેન્સનો લેક્ચર આપણે અપલોડ કરેલો છે, પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું, જોઈ લેજો. છતાંય જો જોવાની તસદી ન લેવી હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર શું હોય, તો કે સબ્જેક્ટ અને અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યની અંદર હોય સબ્જેક્ટ V2, નેગેટિવ અને ઇન્ટરોગેટિવ 1ની અંદર હોય ડીડ અને V1, જે એની ચારે ફોર્મ્યુલા છે જે પ્રીવિયસ લેક્ચરમાં આપણે બહુ ડિસ્કસ કર્યું છે. હવે આવા સેન્ટેન્સને કઈ રીતે બનાવવાના છે તો જોઈએ. કે હું એમ કહું કે હું ઘરે પહોંચી એ પહેલાં કાજલે જમી લીધું હતું. હવે આમાં કામ શું થાય છે, હું ઘરે પહોંચી એ કામ પહેલાં થયું કે કાજલે જમી લીધું હતું એ કામ પહેલાં થયું, શું થયું, કાજલે જમી લીધું હતું. ગમે ત્યારે ગુજરાતી સેન્ટેન્સનું ઇંગ્લિશ કરતા હોય ત્યારે રિવર્સમાં કરવાનું હોય. ઇંગ્લિશ ઊંધી લેંગ્વેજ છે, તો મારે આ સેન્ટેન્સનું મારે ઇંગ્લિશ કરવું હોય ને ત્યારે મારે પછી અહીંયા પહેલાં હોય, પછી હોય કે જ્યારે ત્યારે હોય, તો અહીંયા જે શબ્દ હોય ને એ આનું ઇંગ્લિશ મારે પહેલાં કરવું પડે. એ જોવાનું પહેલાં થયું પછી થયું.
बराबर। काजले जमी लीधुं हतुं ए काम पहेला थई गयुं छे, तो आ जे छे काजल बेने जमी लेवानुं काम ई पास्ट परफेक्ट में बने अने हूँ घरे पहोंची ए सेंटेन्स छे ए सिम्पल पास्ट में बने। तो અહીંથી જ ચાલુ કરવું પડે કે કાજલ હેડ ઇટન એટલે કે સબ્જેક્ટ હેડ અને V3, ઇટનું V3 શું થાય? ઇટન। અને પહેલા શબ્દનો છે બિફોર અને આ ભાઈ છે સબ્જેક્ટ અને V2 આવે ને સિમ્પલ પાસ્ટમાં એ સબ્જેક્ટ V2, તો પહોંચવાને કહેવાય રીચ, એને ઈડી લગાડી દઉં એટલે થઈ જાય V2। તો આ જે છે એ સિમ્પલ પાસ્ટ થયું, આ જે છે એ પાસ્ટ પરફેક્ટ થયું। બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી। જ્યારે ગુજરાતી સેન્ટેન્સ જો સામે આવે તો પહેલાં અહીંયા જે શબ્દ હોય પછી પહેલાં હોય પછી હોય કે જ્યારે ત્યારે હોય, આનો ઇંગ્લિશ પહેલાં કરવાનો। શું કામ? કે રૂલ છે કે રિવર્સમાં ઇંગ્લિશ થતું હોય, તમે જોજો વાંચજો। એનું મારે નેગેટિવ કરવું છે તો સિમ્પલ હેડ પછી નોટ લગાડી દઉં કે કાજલ હેડ નોટ ઇટન બિફોર આઈ રીચ્ડ એટ હોમ। કાજલે જમી નહોતું લીધું, કાજલે જમી નહોતું લીધું, હું ઘરે પહોંચ્યું તે પહેલાં કાજલ જમી નહોતી અથવા જમી નહોતું લીધું। હું એમ કહું કે હેડ પહેલાં આવી જાય, કાજલ પછી આવી જાય ઇન્ટરોમાં 1, તો હેડ કાજલ ઇટન બિફોર આઈ રીચ્ડ એટ હોમ શું ગુજરાતી થાય? શું હું ઘરે પહોંચ્યું એ પહેલાં કાજલે જમી લીધું હતું? હોશિયાર તો થઈ ગયા છે। પછી છે હું ઘરે પહોંચું એ પહેલાં કાજલે કેટલા વાગે જમી લીધું હતું, મારે એમ કહેવું છે। તો આ ભાઈ છે એ પૂરેપૂરા નીચે એમને ઉતારી દેવાના। શું કામ? તો કે ફોર્મ્યુલા એવું કે છે ઇન્ટેરો 1 એમનો અને ખાલી એક WH વર્ડ કરીને જે છે એ આવી છે કે વોટ ટાઈમ, કે હું ઘરે પહોંચું એ પહેલાં કાજલે કેટલા વાગે જમી લીધું। સમજાય છે? ફરીથી જોજો એક બે વાર। આ રિલેટેડ બહુ ક્વેરી પૂછાય છે। કઈ રીતે હોય? તો કે ઇંગ્લિશ સેન્ટેન્સ આપતા હોય, ગુજરાતી તો ન દેતા હોય, અહીંયા બિફોર હોય અને આ બે ભાઈને જે છે બે સેન્ટેન્સને ઉલટા સલટું કરી દીધું હોય, આપણે સુધારવાનું કે સેન્ટેન્સમાં ક્યાં ભૂલ છે। તો છતાંય કંઈ સમજાય નહીં, ટપ્પા ન પડે તો સિમ્પલ આ સ્ટ્રક્ચર છે એને યાદ રાખવાનું કે જ્યારે ઇંગ્લિશ શબ્દમાં બિફોર કે વેન હોય તો એ પહેલાંનું જે છે બિફોર પહેલાંનું એ પાસ્ટ પરફેક્ટમાં બને, રટવાનું છે। અને બિફોર કે વેન પછીનું ઇંગ્લિશ સેન્ટેન્સની અંદર ગુજરાતીમાં જાશો તો ગોટે ચડશો અને આ જે છે એ સિમ્પલ પાસ્ટમાં બને, બરાબર। પછી વેનવાળું જોઈએ એક। હું એમ કહું કે જ્યારે રાધુ સ્કૂલે પહોંચી ત્યારે બેલ વાગી ગયો હતો, તો જ્યારે ત્યારેનું ઇંગ્લિશ શું થાય? વેન। તો એઝ ઇટ ઇઝ જેમ બિફોરવાળું કર્યું એમ જ કરવાનું, પણ ઇંગ્લિશ પહેલાં રિવર્સમાં આપણે કરતા હોય છે એટલે પહેલાં કોનું ઇંગ્લિશ થાય? બેલ વાગી ગયો હતો। તો આ ભાઈ છે પાસ્ટ પરફેક્ટમાં બને કેમ કે બેલ પહેલાં વાગ્યો હતો, રાધુ પછી પહોંચી। તો ધ બેલ હેડ રંગ, રિંગ રેંગ રંગ, વાગવાનો V3 થાય રંગ। તો વેન રાધુ અને V2 સબ્જેક્ટ છે રીચડ ધ સ્કૂલ। સમજાય છે? બિફોર અને વેન હોય ત્યારે પાસ્ટ પરફેક્ટ અને સિમ્પલ પાસ્ટ, એને જ નેગેટિવ કરવું છે, હેડ પછી નોટ લગાડી દીધું, એને જ મારે ઇન્ટેરોગેટિવ 1 કરવું છે। તો કોણ સબ્જેક્ટ છે? ધ બેલ। કોણ વાગી ગયું હતું? તો બેલ વાગી ગયું હતું ને આ સેન્ટેન્સમાં। તો હેડ પહેલાં આવે, બેલ પછી આવે, હેડ ધ બેલ રંગ વેન રાધુ રીચ ધ સ્કૂલ। મૂંઝાઈ શું ગયા છો? જોવો ફરીથી। અને એ જ સેન્ટેન્સ છે કે શા માટે આવું થયું, તો ખાલી વાય લગાડી અને આખો ક્વેશ્ચન છે અને નીચે વાય હેડ ધ બેલ રંગ વેન રાધુ રીચ ધ સ્કૂલ। ગોટ ઇટ? પછી જો વાક્યની અંદર ઇંગ્લિશ સેન્ટેન્સની અંદર આફ્ટર હોય કે ગુજરાતી સેન્ટેન્સની અંદર પછી હોય તો એથી ઊંધું સિમ્પલ, તો એનું આ સ્ટ્રક્ચર છે કે આફ્ટર હોય જ્યારે સેન્ટેન્સની અંદર આફ્ટર લખ્યું હોય તો આફ્ટર પહેલાંનું જે સેન્ટેન્સ છે એ સિમ્પલ પાસ્ટમાં બને અને પછીવાળું છે એ પાસ્ટ પરફેક્ટમાં બને। શું કામ? તો કે એમાં પહેલું કામ થયું પરફેક્ટમાં બનાવવાનું છે, તો આફ્ટર હોય ત્યારે આ કામ જે છે એ પહેલાં બન્યું હોય। કઈ રીતે? તો કે પ્રતિકના, ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે પ્રતિકના સ્ટેશને પહોંચ્યા પછી ટ્રેન ઉપડી, ડાયો
આમાં પેલું કામ ક્યું થયું? પ્રતિકના સ્ટેશને પહોંચ્યા પછી ટ્રેન ઉપડી. તો પેલું કામ ક્યું થયું? પ્રતિકભાઈનું થયું કે ટ્રેનનું થયું? તો આ ઇંગ્લિશ તો મારે આ શબ્દો પછીનો જ સેન્ટેન્સમાં રૂપાડવું પડે. તો ટ્રેન ઉપડી છે એ સિમ્પલ પાસ્ટમાં આવે. ધ ટ્રેન સ્ટાર્ટેડ. સબ્જેક્ટ કોણ ઉપડ્યું? તો કે ટ્રેન. તો ટ્રેન એ સબ્જેક્ટ થયું, ઉપડવું એ વર્બ થયું. તો ધ ટ્રેન સ્ટાર્ટેડ એટલે કે V2 આફ્ટર, પછીનું ઇંગ્લિશ આફ્ટર થાય, અને આ ભાઈ છે એ થાય પાસ્ટ પરફેક્ટમાં બને. એટલે કે પ્રતિક હેડ રીચ્ડ ધ સ્કૂલ સ્ટેશન. એનું નેગેટિવ કરવું. જો સ્ટુડન્ટ અહીંયા ફસાતા હોય છે, આનું નેગેટિવમાં એમ ન થઈ જાય ધ ટ્રેન નોટ સ્ટાર્ટેડ આફ્ટર પ્રતિક હેડ રીચ ધ સ્કૂલ. શું કામ? તો કે સિમ્પલ પાસ્ટની નેગેટિવ ફોર્મ્યુલામાં શું હોય છે? ડીડ અને V1 યુઝ કરવાનું. તો ધ ટ્રેન ડીડ નોટ સ્ટાર્ટ, અહીંયા સ્ટાર્ટેડ નહીં પણ શું? સ્ટાર્ટ. ધ ટ્રેન ડીડ નોટ સ્ટાર્ટ આફ્ટર પ્રતિક હેડ રીચ ધ સ્ટેશન. એનું ઇન્ટેરોગેટિવ કરવું છે તો ડીડ પહેલાં આવી જાય, ટ્રેન પછી આવી જાય. સિમ્પલ. કોમ્પિટેટિવ એક્ઝામવાળાએ આ જોવાનું છે, ઘણા ક્વેશ્ચન્સ પૂછાય છે. તો ડીડ ધ ટ્રેન સ્ટાર્ટ આફ્ટર પ્રતિક હેડ રીચ ધ સ્ટેશન. અને છે કે વોટ ટાઈમ એટલે કે કેટલા વાગે પ્રતિકના સ્ટેશને પહોંચ્યા પછી ટ્રેન ઉપડી. તો કેટલા વાગ્યાનું ઇંગ્લિશ થાય? વોટ ટાઈમ. અને એઝ ઇટ ઇઝ નીચે મૂકી દેવાનું. ઇન્ટેરોગેટિવ 1નું પૂરું સેન્ટેન્સ ઉપાડીને નીચે મૂકી દેવાનું, અને એક WH વર્ડ છે એ આગળ મૂકવાનું. ગોટ ઇટ? ઓકે. ફરીથી આ વિડીયો છે એ કોમ્પિટેટિવ એક્ઝામની જે પ્રિપરેશન કરતા હોય એણે 2 થી 3 વાર જોવાનું છે. માર્ક્સ જવા દેવા ન હોય, પરફેક્ટ કામ કરવું હોય તો પાસ્ટ પરફેક્ટને પ્રોપર રીતે કરવો પડશે. હવે જો એના યુઝ ક્યાં છે? તો કે એક યુઝ તો આપણે આ જ જોયું કે પછી કે વેન કે પહેલાં એવો શબ્દ આવતા હોય ત્યારે સેન્ટેન્સ બેમાં બને, બેને કઈ રીતે એડજસ્ટ કરવા, એક રૂલ જ થયો. એમાંથી ક્વેશ્ચન મોસ્ટ ઓફ એમાંથી પૂછાય છે. પછી છતાંય 2-3 એવા પોઈન્ટ છે કે આ ટેન્સનો યુઝ છે ને એ કન્ડિશનલ સેન્ટેન્સ એટલે કે જો ને તો વાળા સેન્ટેન્સ હોય ને, જો હું આમ કરું તો તેમ થાય, તો એવા બધાને કન્ડિશનલ એટલે કે ઇફ વાળા કહેવાય. ઘણા છે એવા સ્ટેટમેન્ટ, તો જોશું ત્યારે જોશું કે કન્ડિશનલ સેન્ટેન્સ કોને કહેવાય. પણ અત્યારે યાદ રાખવાનું છે કે ઇફ વાળા સેન્ટેન્સ હોય ત્યારે આ ટેન્સનો યુઝ થાય. કઈ રીતે? તો કે એનું એક સ્ટ્રક્ચર મગજમાં બેસાડવાનું છે. જો કેન છે ને મોડલ છે એક. કેન વાક્યમાં નમ્રતા બતાવવા માટે જનરલી મોડલની યુઝ થાય, જે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોશું. પણ અત્યારે કેન, પછી છે કુડ, વિલ, કેન, મે, ઘણા બધા એવા 13 જેટલા મોડેલ છે. પણ એમાંથી આ 3 મોડેલનો યુઝ છે એ આ રીતે ટેન્સીસમાં થાય છે જનરલી. એમાં વિલ છે તો એને પ્રેઝન્ટ ફોર્મ કહેવાય મોડલનું. કેન છે તો એને વિલ પ્રેઝન્ટ ફોર્મ કહેવાય મોડલનું. અને મે છે તો એને પ્રેઝન્ટ ફોર્મ કહેવાય. પણ મારે આનું પાસ્ટ ફોર્મ કરવું હોય તો એનું પાસ્ટ ફોર્મ વિલનું વુડ થઈ જાય, કેનનું કુડ થઈ જાય, અને મેનું માઇટ થઈ જાય. તો જો આવું વાક્ય હોય કે ઇફ મીરા હેડ મેટ મી તો આઈ વુડ હેવ હેલ્પ્ડ હર. આનો મતલબ શું થયો? કે જો મીરા મને મળી હોત તો હું એની મદદ કરત. તો આ રીતે સ્ટ્રક્ચર હોય. ફોર એક્ઝામ્પલ, ઇફ પછીના ક્લોઝમાં અહીંયા વુડ હોય, યા કુડ હોય, યા માઇટ હોય, પછી હેવ અને V3 હોય. આ રીતનું સ્ટ્રક્ચર હોય ઇફવાળા સેન્ટેન્સની અંદર. વુડ, કુડ કે માઇટ, અને પછી હેવ અને V3 હોય. તો જે આગલું સેન્ટેન્સ છે, મીન્સ કે કંજક્શનવાળું ઇફ છે એને કંજક્શન કહેવાય, કે ઇફવાળું સેન્ટેન્સ છે એ પાસ્ટ પરફેક્ટમાં જ હોય. કઈ રીતે? તો કે મીરા હેડ મેટ મી, સબ્જેક્ટ હેડ અને V3, મીટનું V3 થાય મેટ. મીન્સ કે એક નાથમાં જ સગાઈ થાય. જો આ બાજુ એક નાથ છે
કે પાસ્ટ ફોર્મ હેવ અને V3 છે તો આ બાજુ હેડ અને V3 આવે. એક મગજમાં બેસાડવાનું છે. એરર કરેક્શનની અંદર આ ટાઈપનું હોય છે. છતાંય આપણે કન્ડિશનલ સેન્ટેન્સીસ જોશું ત્યારે યાદ રહી જ જશે. બીજું સેન્ટેન્સ લઈએ કે ઇફ હી હેડ વિઝિટેડ દિલ્હી, કે જો તે દિલ્હી ગયો હોત તો હી વુડ હેવ સીન ઇન્ડિયા ગેટ. મતલબ દિલ્હી ગયો હોત તો એણે ઇન્ડિયા ગેટ જોયો હોત, આવું એનો મતલબ થાય. મીન્સ કે અહીંયા છે, આ વુડ છે, હેવ છે, સીનું V3 સીન છે, તો આ બાજુ શું હોય? સબ્જેક્ટ, હેડ અને V3 હોય. મીન્સ કે પાસ્ટ પરફેક્ટ ટેન્સનું સેન્ટેન્સ હોય. ઇન શોર્ટ કહેવાનો મતલબ કે એક આનો યુઝ છે એ કન્ડિશનલ સેન્ટેન્સની અંદર થાય ક્યારે? જ્યારે એરર ફાઇન્ડ કરતા હોય ત્યારે અહીંયા તો V2 મૂકી દઈએ, અહીંયા વિલ મૂકી દે, તો એ આપણે સુધારવાનું હોય છે. પણ જો આ નિયમ ખબર હોય તો આપણે સુધારી શકીએ. પછી સેકન્ડ રૂલ છે કે હમણાં આપણે એમ કીધું ને કે પાસ્ટ પરફેક્ટની અંદર બે કામની વાત થતી હોય, અને બે કામની વાત થતી હોય એટલે એક વાક્ય છે એ પાસ્ટ પરફેક્ટમાં બને અને એક વાક્ય છે એ સિમ્પલ પાસ્ટમાં બને. પણ એક એક્સેપ્શન છે કે જો બે કામ થતું હોય ને એમાં બહુ ગેપ ઓછો હોય, એક કામ થઈ ગયું તરત જ બીજું કામ થતું હોય, તો એ બે કામ છે એ સિમ્પલ પાસ્ટમાં બનાવી શકાય. કઈ રીતે? તો હું એમ કહું, ફોર એક્ઝામ્પલ કે સી વોશ્ડ હર હેન્ડ્સ બિફોર સી એટ. મતલબ શું થાય એનો મતલબ? તેણીએ જમ્યા પહેલાં એના હાથ ધોયા, એમ થાય ને. તો પહેલાં હાથ ધોયા અને પછી સીધું જમી લીધું. તો બે કામની વચ્ચે, બે કામ પૂરા થયા એ વચ્ચે કોઈ બહુ ગેપ નથી. હાથ ધોયા પછી ટીવી જોયું, છાપું વાંચ્યું, એવી કાંઈ વાત નથી થતી. હાથ ધોઈને જમવા બેઠી. તો એ બે સેન્ટેન્સ છે, બિફોર પહેલાંનું અને બિફોર પછીનું, એ બે સિમ્પલ પાસ્ટમાં બનાવી શકાય. સાચું જ છે. કઈ રીતે? તો કે સી છે સબ્જેક્ટ, વોશ છે V2, સબ્જેક્ટ V2 મીન્સ કે પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, અને બિફોર પછીનું કયું છે? સબ્જેક્ટ અને ઇટ, એટ, ઇટન, તો એટ છે V2. તો આ સાચું છે, ખોટું નથી. આવું પૂછાય છે. સેકન્ડ લઈએ કે વેન આઈ બીટ હિમ, જ્યારે મેં એને માર્યો ત્યારે એણે શું કર્યું હશે? હી બિગન ટુ સિંગ, એણે ગાવાનું ચાલુ કર્યું. મારવા માંડું ને આપણે કોઈને મારીએ ને એ ભેગા જ ગાવાનું ચાલુ કરી દઈએ. તો બે ક્રિયા વચ્ચે કોઈ ગેપની વાત નથી, તરત જ થઈ એવું બતાવે. ત્યારે મારે આ બે સેન્ટેન્સ છે એ સિમ્પલ પાસ્ટમાં હું બનાવી શકું. તો હી સબ્જેક્ટ અને V2, બિગિન, બિગન, બિગન, બિગેન, બિગન, સોરી. તો આ સિમ્પલ પાસ્ટનું આઈ થયું અને આઈ થયું સબ્જેક્ટ અને V2. તો આ એના 3 રૂલ છે. અને ખાસ એક ઇમ્પોર્ટન્ટ રૂલ છે કે જો અમુક એવા સાયલન્ટ સેન્ટેન્સ હોય. સાયલન્ટ સેન્ટેન્સ એટલે શું? કે આપણે વાત થઈ કે આ ટેન્સની અંદર બે કામની વાત થતી હોય, પણ જો કોઈ ઇંગ્લિશ સેન્ટેન્સની અંદર આમાંથી કોઈ શબ્દ હોય, ઓલરેડી, બિફોર, અર્લાયર, મચ અર્લાયર કે જસ્ટ નાઉ, આ શબ્દોમાંથી કોઈ ઇંગ્લિશ સેન્ટેન્સની અંદર શબ્દ આવતો હોય તો ત્યારે મારે બે સેન્ટેન્સ બનાવવાની જરૂર નથી. એ માત્ર પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર બને. શું કામ? તો કે આવા શબ્દોનો મતલબ જ એમ થયો કે કોઈ પહેલાં કામ પૂરું થઈ ગયું છે ને એના રિલેટેડ જ આ વાત થાય છે. કઈ રીતે? હવે જો ઓલરેડી એટલે પહેલેથી, બિફોર એટલે પહેલાં, અર્લાયર એટલે પહેલાં, ઓલરેડી એટલે પહેલેથી અને અર્લાયર એટલે પહેલાં, મચ અર્લાયર એટલે ખૂબ પહેલાં. તો આવા વાક્ય હોય ને એનો અર્થ જ જ્યારે યુઝ થાય ને કોઈ સેન્ટેન્સમાં ત્યારે એનો અર્થ જ એમ થાય કે કોઈ બે કામની જ વાત થાય છે. એને સાયલન્ટ સેન્ટેન્સ કહેવાય. કઈ રીતે જોઈએ ખ્યાલ આવે? હું એમ કહું કે દે હેડ ઓલરેડી કમ્પ્લીટેડ ધેર વર્ક. મતલબ તેઓએ પહેલેથી તેનું કામ પૂરું કરી લીધું હતું, એમ થાય. ઓલરેડી એટલે પહેલેથી, આ વર્ડ એવું. એક્સક્યુઝ મી. તો ત્યારે મારે હેડ અને V3 યુઝ કરી શકું. મીન્સ કે સિમ્પલ પાસ્ટની વાત અહીંયા થતી નથી. સિમ્પલ પાસ્ટ અહીંયા ન યુઝ કરું તોય ચાલે. આવા સેન્ટેન્સ છે એ માત્ર પાસ્ટ પરફેક્ટમાં જ બને. કયા? તો કે આટલા શબ્દો જે છે ને એમાંથી કોઈ શબ્દ સેન્ટેન્સમાં આવતું હોય ત્યારે એનો અર્થ છે કે પેલું કોઈ કામ પહેલાં પૂરું થઈ ગયું છે, એના રિલેટેડ આ વાત થાય છે. હું એમ કહું કે માય ગ્રાન્ડ પા રીચ ધેર મચ અર્લાયર. હવે મચ અર્લાયર શબ્દ છે તો ખૂબ પહેલાં એવું થાય કે મારા દાદા છે
કે મારા દાદા ત્યાં ખૂબ પહેલાં પહોંચી ગયા હતા. હવે હું એમ કહું કે હું અહીંયા પહોંચું ને પહેલાં મારા દાદા પહેલાં ખૂબ પહોંચી ગયા હતા, તો એનો કોઈ મતલબ થાય ન થાય. હવે હું એમ કહું કે હું અહીંયા પહોંચું ને પહેલાં તેઓએ પહેલેથી એનું કામ પૂરું કરી લીધું હતું, તો એવો સેન્ટેન્સ ન બને. એટલા માટે શું કામ, તો કે આ શબ્દો છે એ કોઈ કામ પહેલાં થઈ ગયું છે એવું બતાવે છે, એટલા માટે. ઇન શોર્ટ, કંઈ ટપ્પા ન પડતા હોય તો આ શબ્દોને છે કોમ્પિટેટિવવાળાએ યાદ રાખવાના છે કે આવા શબ્દો કોઈ સેન્ટેન્સમાં હોય ત્યારે ખાલી પાસ્ટ પરફેક્ટમાં બને. અને એક પૂછું કે આઈ હેડ નેવર સીન સચ લાર્જ ફોરેસ્ટ બિફોર. બિફોરનો યુઝ આપણે વાંય કર્યો, પણ બિફોર અહીંયા લાસ્ટમાં યુઝ થયું હોય. આનો મતલબ શું થયો આ સેન્ટેન્સનો? હેડ છે એટલે કોઈ પાસ્ટની વાત છે એમ સમજવાનું છે. આઈ હેડ નેવર સીન સચ અ લાર્જ ફોરેસ્ટ બિફોર, મતલબ આ પહેલાં મેં આવું મોટું જંગલ જોયું નહોતું, એવું આનો મતલબ થાય. તો આ છે એ પાસ્ટ પરફેક્ટમાં મીન્સ કે સબ્જેક્ટ હેડ અને V3. સબ્જેક્ટ હેડ, ગ્રાન્ડપા અહીંયા હેડ ખવાઈ ગયું છે, કહેતાય નથી પાછું કેમ કેવું કે હવે તો ઓનલાઈનના ફાયદા છે ને ગેરફાયદા છે. વન વે રેખા 2 વે માટે આવી જાજો ક્લાસે. મોસ્ટ વેલકમ. માય ગ્રાન્ડપા હેડ રીચ ધેર મચ અર્લાયર. ગોટ ઇટ. તો ખાસ તો એક આ રૂલમાંથી અને એક સ્ટાર્ટિંગમાં આપણે જોયું કે પહેલાં પછી કે વેનવાળા હોય ત્યારે બે કેવી રીતે બે સેન્ટેન્સ એડજસ્ટ થતા હોય. તો બસ આટલું જ તે. આ વિડીયોને કોમ્પિટેટિવ એક્ઝામવાળાએ આઈ રિપીટ અગેન કે 2 થી 3 વાર આ વિડીયોને જોવાનો છે. અને બહુ સ્ટુડન્ટ છે આ ટેન્સને લીધે ઘણા માર્ક્સ ગુમાવતા હોય છે, અને છે નહીં એવું કાંઈ નહીં, શાંતિથી 2-3 વાર સાંભળી અને જોવાનું છે. તો સો ગાઈસ, હેવ અ નાઇસ ડે એન્ડ ગુડ બાય.